જય માતાજી મિત્રો। તો મિત્રો આજનો વિડીયો લઈને આવ્યો છું કે ફરી એકવાર ખેટવા ગામમાં એટલે કે ખેટવા ગામની સીમામાં વાછરડાને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ફેંકી દેવામાં આવેલ છે। તો મિત્રો અમને 6 વાગે સુથાર જાનતીભાઈનો કોલ આવતા અમને જાણ થતાં જ અમે ઇમરજન્સી ખેટવા ગામ બંને મિત્રો પહોંચ્યા। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે બસ પહોંચવા આવ્યા છીએ। તો મિત્રો અમે ત્યાં પહોંચી જ ગયા છીએ। તો મિત્રો આ જગ્યા ઉપર આ ત્રીજી વાર આવું થયેલ છે કે પ્લાસ્ટિકના થેલીમાં ભરી વાછરડાને ફેંકી દેવામાં આવે છે। કે કોણ છે ખબર નથી, પણ ગમે તે હશે તેને અમે કાયદેસર કાર્યવાહી કરીશું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વાછરડાની શું હાલત કરી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે એક આ છે પ્લાસ્ટિકની થેલી, અને આ રીતે પ્લાસ્ટિકની થેલીમાં ભરી અહીંયા ફેંકી દેવામાં આવે છે। તો મિત્રો તમે આ વિડીયો પૂરો જોજો તો તમને મિત્રો ખ્યાલ આવશે। જય ગૌ માતા મિત્રો। તો મિત્રો અહીંયા ફરી એકવાર એટલે કે ત્રીજી વાર એકની એક જગ્યા ઉપર મિત્રો ફરીવાર પ્લાસ્ટિકની થેલીમાં ભરી વાછરડું અહીંયા ફેંકી દેવામાં આવેલ છે। તો મિત્રો હવે તો ઘણું સહન થાય એમ નથી, કેમ કે કંઈ પણ ભાયા આવું કરતા જો જોવા મળશે તો કાયદેસર। તો મિત્રો આવું ના કરો, કેમ કે તમે ગૌમાતાનું દૂધ પીને આ રીતે વાછરડાને ફેંકી દો, 5 મિનિટનો સમય જાય છે તેને સમાધિ આપવામાં। તો મિત્રો અમને સવારે વહેલા 6 વાગે જાણ મળતા જ અમે ઇમરજન્સી અહીંયા આવી પહોંચ્યા છીએ। તો મિત્રો હું છું ગામ છત્રાલાથી, જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા। અમે એક લોકશાળાથી ગૌશાળા ચલાવીએ છીએ। તો મિત્રો અમને કંઈ પણ જગ્યાએથી અમને જાણ થાય તો અમે ઇમરજન્સી અહીંયા કંઈ પણ જગ્યાએ એટલે કે બનાસકાંઠામાં કંઈ પણ જગ્યાએ અમે સેવા કરીએ છીએ। તો મિત્રો અમને વહેલા સવારે 6 વાગે સુથાર જાનતીભાઈ અમને જાણ કરતાં જ અમે ઇમરજન્સી અહીંયા વાછરડાની સમાધિ આપવા માટે અમે આવી પહોંચ્યા છીએ। તો મિત્રો જે પણ મિત્રો હશે અમે કાયદેસર એની કાર્યવાહી કરીશું। ના કરો, 5 મિનિટ જશે ગૌમાતાની વાછરડાને સમાધિ આપવા। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અહીંયા ખેટવા ગામની સીમામાં એક સાથે ત્રણ વાછરડા અંદર પ્લાસ્ટિકની થેલીમાં મૂકી ને ફેંકી દેવામાં આવેલ છે। તો મિત્રો જોઈ રહ્યા છો કે તમે એક આ પ્લાસ્ટિકની થેલી છે, એક આ છે ને મિત્રો એક આ તમને એક સામે જોવા મળે છે। તો મિત્રો અહીંયા આ ત્રીજી વાર અહીંયા આવો બનાવ બનેલો છે કે ખેટવા ગામની સીમામાં એટલે કે આ બાજુ પીલી જવાનો રસ્તો છે અને આ બાજુ છત્રાલા ગામ જવાનો રસ્તો છે। તો મિત્રો તેની રોડની વચ્ચે અહીંયા રેડલાને એટલે કે વાછરડાને પ્લાસ્ટિકની થેલીમાં ભરીને ફેંકી દેવામાં આવે છે। ત્રીજી વાર થયેલ છે। તો મિત્રો કંઈ પણની બહુ જલ્દી જાણ થઈ જશે ને જે પણ ભાઈ છે એને કાયદેસર અમે કાર્યવાહી કરીશું। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ત્રીજી વાર આવું થયું છે આ જ રોડ ઉપર ખેટવા ગામની બાજુમાં। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે ઇમરજન્સી અહીંયા આવી, અમને જાણ થતાં જ અમે બંને ભાઈ આવી અહીંયા સમાધિ બનાવી રહ્યા છે। તો મિત્રો હું અહીંયા પીલડી નજીક થાય તો મિત્રો ત્યાં હું વાછરડાને સમાધિમાં નાખવા માટે મીઠું લેવા જાઉં છું। તો મિત્રો મારો વ્લોગ પૂરો જોતા રહેજો। જય ગૌ માતા। જય ગૌ માતા મિત્રો। તો મિત્રો હું જઈ રહ્યો છું પીલડી તરફ ગૌ માતાના વાછરડા માટે સમાધિ બનાવવા માટે, અંદર સમાધિમાં નાખવા માટે મીઠું। તો મિત્રો જોતો રહેજો અમારો બ્લોગ। તો મિત્રો હું બજારમાંથી વાછરડાને સમાધિ આપવા માટે મીઠું લઈ નીકળી પહોંચ્યો છું વાછરડા જોડે। મિત્રો જોતા રહેજો અમારો બ્લોગ।
તો મિત્રો અમે વાછરડા જોડે મીઠું લઈને આવી પહોંચ્યો છું. તો મિત્રો બે ભાઈઓ અને બીજા પણ બે ભાઈઓ આવીને વાછરડાને સમાધિમાં મૂકવા માટે મદદ કરી રહ્યા છે. તો મિત્રો તમે જુઓ કે વાછરડાને સમાધિ આપવા માટે લઈ જઈ રહ્યા છીએ સમાધિ જોડે. તો મિત્રો જોતા રહેજો મારો બ્લોગ. તો મિત્રો મેં વાછરડાને ત્યાં સમાધિ જોડે મૂકી દીધું છે. તો મેં વાછરડાને સમાધિ આપવા માટે મીઠું પણ નાખી દીધું છે. તો મિત્રો અમે પહેલાં સમાધિમાં 2 થેલી મીઠું નાખી અને પછી અમે સમાધિમાં વાછરડાને મૂકીશું. તો મિત્રો જોવો મારો બ્લોગ. તો મિત્રો મેં વાછરડાને પણ સમાધિમાં મૂકી દીધું છે અને ઉપર 2-3 થેલી બીજી પણ નાખીશું. તો મિત્રો જલ્દીથી સડી જાય. તો મિત્રો મેં ફરીથી મીઠું વાછરડાના ઉપર નાખી દીધું છે. તો મિત્રો જોતા રહેજો ગૌ માતાનો વ્લોગ. તો મિત્રો વાછરડા ઉપર અમે બીજી પણ 3 થેલી ઉપર નાખી વાછરડાને અમે સમાધિ આપી રહ્યા છીએ. તો મિત્રો જોતા રહેજો. તો મિત્રો અમે બસ વાછરડાને અમે સમાધિ આપવા માટે ચાલુ કરી દીધું છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અમે સતરાલાથી અહીંયા આવી અમને જાણ થતાં જ અમે 24 કલાક ગમે ટાઈમ બધા જીવો માટે જીવ બચાવવા માટે તૈયાર છીએ. તો તમે તમારું ઘરનું વાછરડું થઈ તમે સમાધિ આપી કહેતા નહીં. તમારી જોડે 5 મિનિટનો ટાઈમ નથી. તો મિત્રો આવું ના કરો. અને જે પણ હોય એક નહીં પણ 3 વાર ભૂલ કરી છે તો 100% એ ભાઈને ભોગવવું પડશે. જય ગૌ માતા.